નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્ર અધિકાર છે. એની ગાથા 60મી નો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. ગુરુદેવે 60મી ગાથા ઉપર ઘણો વિસ્તાર કર્યો છે. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3 પાના નંબર 47. અહીંયા એ વાત ચાલી રહી છે કે ફૂટનોટમાં જે સ્પષ્ટતા કરી એમાં એમ કહ્યું કે ખરેખર તો શુભ ઉપયોગી મુનિને મુનિ યોગ્ય શુદ્ધ પરિણતિ જ વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધ ઉપયોગનો હેતુ થાય છે અને તે શુદ્ધ ઉપયોગ મોક્ષનો હેતુ થાય છે. જ્યારે એ વાત આવી, 5મા વ્રતની વાત આવી કે જેને નિશ્ચય ચારિત્ર છે, એનો શુભ ઉપયોગ છે, તે વ્રત છે, એમ જ્યારે કહ્યું તો સાથે એ પણ વાત કરી કે એ પરંપરાએ મુક્તિનું કારણ છે એવી પણ વાત આવી. તો એની સ્પષ્ટતા હવે ચાલી રહી છે અને સ્પષ્ટતામાં એક વાત એ પણ સમજાવી કે જે શુભ ભાવ કે શુભ ઉપયોગ જે છે એને છોડીને પોતે પોતાના સ્વરૂપ તરફ વળશે એટલે શુદ્ધ ઉપયોગ થશે, એમ એ શુભ ઉપયોગ રૂપ વ્રત છે તે પરંપરાએ મુક્તિનું કારણ થાય છે. એનો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો. આપણે ગઈકાલે એની સમજ પણ લીધી અને હવે એ સાથે રહેલી આ બીજી વાત છે કે ખરેખર કારણ શું છે, મુક્તિનું ખરેખર કારણ થાય એવું શું છે. તો અહીંયા એ વાત સમજાવી કે શુભ ઉપયોગી મુનિને, શુભ ઉપયોગી મુનિને એટલે મુનિ તો છે જ, 7મા ગુણસ્થાનની દશા હોય, 7મે 6ઠે ઝૂલતા હોય એ મુનિ છે. તો એમને શુભ ઉપયોગ છે એ તો સાથે રહેલી વસ્તુ છે. ખરેખર વિશેષતાથી તો એમને શુદ્ધ પરિણતિ છે એની જ વાત છે. એટલે મુનિપણું છે, 7મા 6ઠા ગુણસ્થાનની દશા છે, તો એમની પરિણતિ શુદ્ધ છે. શુદ્ધ પરિણતિ છે એ વખતે જે શુભ ઉપયોગ છે એ શુભ ઉપયોગને ઉપચારથી એમ કહેવામાં આવ્યું કે મુક્તિનું વ્યવહારથી કારણ થાય છે એવી વાત કરવામાં આવી. તો અહીંયા સ્પષ્ટ કરે છે કે ખરેખર શું છે. તો કહે છે કે ખરેખર તો શુભ ઉપયોગી મુનિને મુનિ યોગ્ય શુદ્ધ પરિણતિ જ, મુનિને અનુરૂપ, મુનિને જેવી હોવી જોઈએ તેવી, મુનિને યોગ્ય ઉચિત, એમને જેવી હોવી જોઈએ એવી શુદ્ધ પરિણતિ જ વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધ ઉપયોગનો હેતુ થાય છે. એ શુદ્ધ પરિણતિ છે એ જ વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધ ઉપયોગનું કારણ થાય છે. જો શુદ્ધ પરિણતિની વાત આપણે ફરીથી એક વખત સમજી લઈએ, શુદ્ધ પરિણતિ શુદ્ધ આત્મદ્રવ્યને અવલંબતી હોય છે. પોતાનું ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ છે એને અવલંબીને જે પરિણામ થયા એ વખતે નિર્વિકલ્પ દશામાં પોતાના સ્વરૂપનો અનુભવ થયો, સહાનુભૂતિ થઈ છે.
તો એ પોતાનું જેવું સ્વરૂપ છે એ એવું જ અનુભવમાં આવ્યું છે. પોતે ત્રિકાળ શુદ્ધ છે તો શુદ્ધ સ્વરૂપ જ એને અનુભવમાં આવ્યું છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, શાંતિ સ્વરૂપ છે તો એ જ એને અનુભવમાં આવ્યું છે. હવે એ વખતે તો શુદ્ધ ઉપયોગ હતો, એવી સ્વાનુભૂતિ થઈ, અને પછી જ્યારે એ બહારમાં છે તો એ વખતે એમને શુભ ઉપયોગ હોય છે. હવે શુભ ઉપયોગ હોય તે છતાંય મુનિની પરિણતિ તો શુદ્ધ જ છે. કઈ રીતે પરિણતિ શુદ્ધ છે? તો કે એ તો ચારિત્રવંત સમ્યક દ્રષ્ટિ છે. એમને તો નિરાગાર ચારિત્ર છે, ચારિત્રવંત સમ્યક દ્રષ્ટિ છે, વારે વારે પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે, એવા એક નિશ્ચય ચારિત્ર સહિત મુનિ છે. અને જ્યારે એમનો ઉપયોગ સ્વરૂપમાં નથી અને બહારમાં છે તો એ વખતે પણ જે લબ્ધ સ્વાનુભૂતિ છે એની પ્રતીત તો રહે જ છે. સ્વાનુભૂતિ બે પ્રકારે આપણે કહી, એક તો જ્યારે ઉપયોગ શુદ્ધ છે એટલે કે પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે તો એ વખતે શુદ્ધ ઉપયોગ છે, કોઈ વિકલ્પ નથી અને સ્વરૂપનો સ્પર્શ થયો છે, સ્વરૂપને અનુભવી રહ્યા છે એવા નિર્મળ પરિણામ રૂપે પોતે થયા છે. એ સ્વનો અનુભવ, એ સ્વાનુભૂતિ કે જે વખતે ઉપયોગ શુદ્ધ છે, એટલે એવી ઉપયોગરૂપ સ્વાનુભૂતિ. અને સ્વાનુભૂતિ જ્યારે થઈ છે તે જ વખતે પોતાના આત્માનું જ્ઞાન પણ છે, પોતાના સ્વરૂપને વિશે રમણતા પણ છે અને આનંદનું વેદન પણ છે. એવા નિર્મળ પરિણામ રૂપે પોતે પરિણમી ગયા છે, એટલે શ્રદ્ધા પણ એવી જ છે. તો હવે જ્યારે બહારમાં આવ્યા છે તો એમની શ્રદ્ધા એમ જ વર્તે છે. પોતે જેવા છે, જેવો પોતાને પોતાનો અનુભવ થયો છે, પોતાના સ્વરૂપનો જેવો અનુભવ થયો છે એ અનુભવ પ્રતીતમાં રહે છે. એટલે જે સ્વાનુભૂતિ છે તે અત્યારે ઉપયોગરૂપ નથી. એ વખતે ઉપયોગ ભલે બહારમાં છે પણ લબ્ધરૂપ સ્વાનુભૂતિ છે, કે જે સ્વાનુભૂતિ, જે અનુભવ એ વખતે કર્યો હતો એ અત્યારે એવો ને એવો જ પ્રતીતમાં છે. અને શ્રદ્ધા પણ એવી જ છે. પ્રતીતમાં તો શ્રદ્ધા છે, તો શ્રદ્ધા જેવું સ્વરૂપ અનુભવ્યું છે એવી જ શ્રદ્ધા છે. એટલે એ પ્રતીતરૂપ તો પોતે હંમેશા પરિણમી રહ્યા છે અને એ જ શુદ્ધ પરિણતિ છે. સમ્યક દર્શન છે અને લબ્ધ સ્વાનુભૂતિ તો હંમેશા હોય જ છે. શુદ્ધ ઉપયોગ નથી ત્યારે પણ લબ્ધ સ્વાનુભૂતિ તો હોય જ છે. એમ મુનિને શુદ્ધ પરિણતિ હોય છે. અને અહીંયા તો મુનિને યોગ્ય કહી એટલે શું છે કે એમના પરિણામ વિશેષ નિર્મળ છે, એકાગ્રતા ઘણી વધારે છે. ચોથા ગુણસ્થાને જે છે અને એને પણ સ્વાનુભૂતિ છે, પાંચમા ગુણસ્થાને છે એને સ્વાનુભૂતિ છે, અને મુનિને સાતમા ગુણસ્થાને સ્વાનુભૂતિ છે. તો એ ઉપયોગરૂપ સ્વાનુભૂતિમાં એકાગ્રતા ઉત્તરોત્તર વધતી જાય છે. એ એકાગ્રતા ઘણી વધારે છે, નિર્મળતા ઘણી છે, શુદ્ધિની વૃદ્ધિ ઘણી છે અને ખૂબ નિર્જરા થાય છે, એવી એ દશા હોય છે. એટલે મુનિને યોગ્ય જે એવી દશા એમણે પ્રગટ કરી છે તો પછી પરિણતિ એવી શુદ્ધ છે. કેમ કે શુદ્ધ આત્મદ્રવ્યને અવલંબતી હોવાથી પરિણતિ શુદ્ધ છે. એમાં કહેવાનો આશય એવો છે કે જે શુદ્ધ પરિણતિ છે એ કોઈ બીજાને અનુસરીને નથી, એ તો પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને અવલંબીને થયેલી છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તો એવું છે કે ત્યાં સ્થિરતા કરતા તો કેવળ જ્ઞાન થાય, પૂર્ણ દશા પ્રગટ થઈ જાય. એટલે આ શુદ્ધ પરિણતિ, મુનિને યોગ્ય જે શુદ્ધ પરિણતિ છે એ જ વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધ ઉપયોગનો હેતુ થાય છે. જો મુનિને યોગ્ય શુદ્ધ પરિણતિ છે એ વખતે શુદ્ધ ઉપયોગ ન હોય તો પણ
એ જે દશા છે મુનિની પોતાની પોતે પોતાના ભાવમાં રહ્યા છે, ઉપયોગ બહારમાં છે, બહાર આવ્યા છે, શુભ ભાવ પણ થયો છે, તે છતાંય પોતે કોણ છે એ ભાવ જળવાઈ રહ્યો છે, એ પ્રતીતમાં જળવાઈ રહ્યો છે, અને એ જ વિશેષ શુદ્ધિરૂપ હવે પછી થનાર શુદ્ધ ઉપયોગનું કારણ થાય છે. શુદ્ધ પરિણતિ છે એટલે હવે મુનિને ફરી પાછો જયારે શુદ્ધ ઉપયોગ થાય છે તો એનું કારણ એ શુદ્ધ પરિણતિ છે એમ કહેવાય. પહેલા પૂર્વે શુદ્ધ ઉપયોગ થયો હતો, હવે શુદ્ધ પરિણતિ છે અને ફરી પાછો શુદ્ધ ઉપયોગ થાય છે, તો હવે જે શુદ્ધ ઉપયોગ જે થાય છે એનું કારણ આ શુદ્ધ પરિણતિ જ છે એમ કહેવાય. કેમ કે હવે જે છે શુદ્ધ ઉપયોગ એમાં વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધ ઉપયોગ છે. વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધ ઉપયોગ એટલે કે પહેલા કરતા હવે જે પરિણામ થાય છે એ વિશેષ એકાગ્રતાપૂર્વક થાય છે, એમાં શુદ્ધિની વૃદ્ધિ વિશેષ થાય છે. એટલે અહીંયા ખરેખર તો મુનિને યોગ્ય શુદ્ધ પરિણતિ જ વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધ ઉપયોગનું કારણ છે. વર્તમાનમાં અત્યારે બહાર આવ્યા છે તો શુભ ઉપયોગ છે, એટલે કહે છે કે ખરેખર તો શુભ ઉપયોગી મુનિને મુનિ યોગ્ય શુદ્ધ પરિણતિ જ શુદ્ધ આત્મદ્રવ્યને અવલંબતી હોવાથી, શું શુદ્ધ આત્મદ્રવ્યને અવલંબીને થાય છે? શુદ્ધ પરિણતિ. તો એ શુદ્ધ પરિણતિ જ હવે પછી જે વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધ ઉપયોગ થાય છે એનું એ કારણ થાય છે, એનો હેતુ થાય છે. અને તે શુદ્ધ ઉપયોગ એટલે હવે જે વિશેષતાથી શુદ્ધ ઉપયોગ થયો છે, એટલે આમ વારંવાર આગળ વધતા વધતા વિશેષ 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 કરી અને જે શુદ્ધ ઉપયોગ થાય છે તો એ શુદ્ધ ઉપયોગ મોક્ષનો હેતુ થાય છે. શુદ્ધિની વૃદ્ધિ ઘણી થાય છે, ઉપયોગ શુદ્ધ છે, સ્વાનુભૂતિ થાય છે, સ્વરૂપને વિશે ખૂબ લીનતા થાય છે, અતિ 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 લીનતા વર્તે છે અને એમ પછી આગળ વધે છે, એટલે કે શ્રેણી ચડી જાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. જો આ 2.25 લીટી છે ને એની અંદર તો ઘણી વાત કહી દીધી છે, બહુ શાંતિથી સમજવાની વાત છે. પ્રભુ અહીંયા ગુરુદેવ એ વાતને અહીંયા સમજાવે છે. શું કહ્યું? ગુરુદેવ પૂછે છે અહીંયા કે શું કહ્યું એ? શુદ્ધ પરિણતિ શુદ્ધ ઉપયોગનો હેતુ થાય છે. શુદ્ધ પરિણતિ શુદ્ધ ઉપયોગનું કારણ થાય છે. શુદ્ધ પરિણતિ આપણે સમજ્યા બરાબર, અને શુદ્ધ ઉપયોગ એટલે જ્યારે ઉપયોગ પોતાનો ઉપયોગ ધ્રુવ તરફ થયો છે એ શુદ્ધ ઉપયોગ, પોતાના સ્વરૂપ તરફ વળ્યો છે એ શુદ્ધ ઉપયોગ છે. માત્ર વિકલ્પ નહીં, પણ વિકલ્પ રહિત થયા છે, પોતાના સ્વરૂપમાં જોડાયા છે, પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે, તો એ વખતે જે ઉપયોગ છે એને શુદ્ધ ઉપયોગ કહેવાય. અને બેનશ્રીએ એને સૂક્ષ્મ ઉપયોગ પણ કહ્યો છે, પણ શાસ્ત્રની ભાષામાં એને શુદ્ધ ઉપયોગ કહેવાય. અને આવા શુદ્ધ ઉપયોગનું કારણ, આવા શુદ્ધ ઉપયોગનો હેતુ શું છે? તો કહે છે કે શુદ્ધ પરિણતિ છે. શુદ્ધ પરિણતિ શુદ્ધ ઉપયોગનો હેતુ થાય છે. અર્થાત છઠ્ઠે ગુણ સ્થાને જે શુદ્ધ પરિણતિ છે, જો ઉપર એમ કહ્યું ને ખરેખર તો શુભ ઉપયોગી મુનિને, શુભ ઉપયોગી મુનિને કહ્યું એટલે કે જ્યારે મુનિ શુભ ઉપયોગમાં છે એટલે છઠ્ઠા ગુણ સ્થાને છે. સાતમે છે ત્યારે તો પોતે પોતાના સ્વરૂપને વિશે છે, ત્યારે તો નિર્વિકલ્પ દશામાં છે, અને બહાર આવ્યા છે તો એ છઠ્ઠે ગુણ સ્થાને છે ને એ વખતે એમને શુભ ઉપયોગ હોય છે, શુભ ભાવ હોય છે. કેવા પ્રકારના શુભ ભાવ હોય મુનિને? પ્રભુની ભક્તિનો, પ્રભુની સ્તુતિનો, શાસ્ત્રની રચનાનો, શિષ્યને સમજાવવાનો, એવા શુભાવ મુનિને હોય છે. તો શું કહે છે
કે શુદ્ધ પરિણતિ શુદ્ધ ઉપયોગનો હેતુ થાય છે. અર્થાત છઠ્ઠે ગુણસ્થાને જે શુદ્ધ પરિણતિ છે તે સાતમા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનો હેતુ થાય છે. કેમ કે હવે શુદ્ધ ઉપયોગ થશે તો પોતાના સ્વરૂપને વિશે રમણતા કરતા હશે તો એ વખતે સાતમું ગુણસ્થાન હશે. એટલે કહે છે કે જે છઠ્ઠા ગુણસ્થાને જે રહ્યા છે એ ભલે શુભ ઉપયોગમાં હોય એ વખતે ઉપયોગ શુભ છે, પણ સાતમે જ્યારે જશે ત્યારે એ ઉપયોગ શુદ્ધ હશે. તો આ છઠ્ઠા ગુણસ્થાને શુભ ઉપયોગ છે એ શુભ ઉપયોગ ખરેખર શુદ્ધ ઉપયોગનું કારણ નથી બનતો, પરંતુ છઠ્ઠે ગુણસ્થાને શુભ ઉપયોગની સાથે પોતાને જે શુદ્ધ પરિણતિ વર્તી રહી છે એ શુદ્ધ પરિણતિ ખરેખર તો આ સાતમા ગુણસ્થાને જે શુદ્ધ ઉપયોગ છે એનું કારણ છે. છઠ્ઠા ગુણસ્થાને શુદ્ધ પરિણતિ છે અને શુભ ઉપયોગ છે. તો આ શુભ ઉપયોગ કે જેને આપણે વ્યવહારથી વ્રત કહ્યા, એ વ્રતને ઉપચારથી જ્યારે એમ કહેવામાં આવ્યું કે એ શુદ્ધ ઉપયોગનું કારણ થાય છે, મોક્ષનું કારણ પરંપરાએ થાય છે, તો એમાં વાત એ કરવી છે કે એ શુભ ઉપયોગ તો એ વખતે છઠ્ઠે ગુણસ્થાને એમને છે એટલે આપણે એને ઉપચારથી કહીએ છીએ. વાસ્તવમાં તો ખરું કારણ શુદ્ધ ઉપયોગનું શું છે તો કે મુનિને શુદ્ધ પરિણતિ છે. આ શુદ્ધ પરિણતિ છે એ ખરેખરું સાચું કારણ છે. શેનું સાચું કારણ છે? શુદ્ધ ઉપયોગ થવાનું. પણ શુદ્ધ પરિણતિ છે એ તો એમની અંતરંગ દશા છે. એ વખતે એમનો ઉપયોગ શુભ છે, પોતે બહારમાં છે, શુભ ઉપયોગ છે, પણ અંતરંગ દશામાં શું છે એ જ વખતે પરિણતિ કેવી છે? શુદ્ધ પરિણતિ છે. લબ્ધ રૂપ સ્વાનુભૂતિ છે એવી પ્રતીતિ છે, પોતે કોણ છે એ સ્પષ્ટ થઈ ગયું છે, અને પોતે જે છે એ ભાવે પોતે રહ્યા છે, ભલે ઉપયોગ શુભ હોય છતાં પણ. એટલે બહારમાં એમ દેખાય, બહારમાં એમ દેખાય કે એ શુભ ભાવમાં છે, શુભ ઉપયોગ વર્તે છે. પણ એ બહારમાં જે શુભ ઉપયોગ મુનિનો દેખાય છે, શુભ ભાવમાં મુનિ દેખાય છે, તો એ કાંઈ ખરેખર શુદ્ધ ઉપયોગનું કારણ થતું નથી. શુદ્ધ ઉપયોગનું કારણ તો જે શુદ્ધ પરિણતિ વર્તી રહી છે, અંતરંગમાં જે શુદ્ધ પરિણતિ ચાલુ જ છે એ કારણ થાય છે. ગુરુદેવે જે કંઈ વાત કરી છે કંઈ અમસ્તી નથી કરી પ્રભુ, બહુ ગહન વાત છે. મુનિ શુભ ભાવમાં દેખાય, શાસ્ત્ર લખતા દેખાય, આપણને એમ થાય કે મુનિ તો શાસ્ત્રની રચના કરી રહ્યા છે, એટલે આ શુભ ભાવ છે ને એ જ એમને હવે પછી નિર્વિકલ્પ ધ્યાનનું શુદ્ધ ઉપયોગનું કારણ થાય છે. ના, એ તો ઉપચારથી કહેવાય છે, કેમ કે આપણને એ દેખાય છે મુનિનો શુભ ભાવ દેખાય છે, શુભ ઉપયોગમાં મુનિ છે એમ દેખાય છે. ખરેખર તો મુનિની પરિણતિ શુદ્ધ પરિણતિ છે. એ શાસ્ત્રની રચના કરતા હોય ત્યારે પણ એમની પરિણતિ શુદ્ધ છે. એ શિષ્યને સમજાવતા હોય ત્યારે પણ એમની પરિણતિ તો શુદ્ધ જ છે. એ ભગવાનની સ્તુતિ કરતા હોય તો પણ એમની પરિણતિ શુદ્ધ જ છે. એ શુદ્ધ પરિણતિ તો સતત રહે છે, કેમ કે અનુભવ થયો છે. એ તો હવે અનુભવની વાત રહી. જે સ્વાનુભવ થયો છે, સ્વાનુભૂતિ થઈ છે, શ્રદ્ધા સમ્યક થઈ છે, પોતાના સ્વરૂપને પોતે અનુભવ્યું છે, બધાથી જુદું અલૌકિક આનંદ સાથે અનુભવ્યું છે. હવે એ વાત ક્યાંથી જાય? એટલે એ પરિણતિ તો એમ જ રહે છે. એ પરિણતિ અંતરંગમાં ચાલે છે, જે બહાર આપણને દેખાતી નથી. આપણને એમનો શુભ ભાવ દેખાય છે, આપણને એમ થાય છે કે મુનિને અત્યારે તો શુભ ઉપયોગ છે, અને આવા શુભ ઉપયોગમાંથી એ પાછા નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે, પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે, અને એમ એમને શુદ્ધ ઉપયોગ થાય છે. એટલે આ શુભ ભાવ છે તે શુદ્ધ ઉપયોગનું કારણ છે, હેતુ છે. આવું આપણે કહીએ છીએ, પણ ખરેખર એમ નથી. એ તો ઉપચારથી કહેવાય છે. ખરેખર શુભ ઉપયોગ એ શુદ્ધ ઉપયોગનો હેતુ થતો નથી. એ તો માત્ર ઉપચારથી એમ કહેવાય છે.
કેમ કે છઠ્ઠે ગુણ સ્થાને છે ને શુભ ઉપયોગ વર્તે છે ને પછી સાતમે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે. એમ મુનિરાજ તો સાતમે છઠ્ઠે થયા કરે છે એટલે આપણને એમ લાગે છે. પણ વાસ્તવિક કારણ શું છે? તો કે પોતાના પરિણામ એક વખત નિર્મળ શુદ્ધ થયા છે અને પછી જે પરિણતિ છે તે શુદ્ધ પરિણતિ છે. હવે એ અંદરમાં જે ચાલી રહ્યું છે એટલે એ વારે વારે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે. આવી વાત છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી છે. અહીંયા શું કહે છે કે શુદ્ધ પરિણતિ શુદ્ધ ઉપયોગનો હેતુ થાય છે. અર્થાત છઠ્ઠે ગુણ સ્થાને જે શુદ્ધ પરિણતિ છે, ભલે એ વખતે ઉપયોગ શુભ છે પણ શુભ ઉપયોગ એ વાસ્તવિક કારણ નથી. શુદ્ધ પરિણતિ છે તે સાતમા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનું વાસ્તવિક કારણ છે, એનો હેતુ છે. વસ્તુ તો એ રીતે છે, ખરેખર તો આમ છે. ગુરુદેવ હજી એક વાત વધારે કહે છે કે જો કે આ પણ હજુ તો અપેક્ષિત વાત છે. જો શાંતિથી સમજવું, આટલું સમજાયું હોય તો હવે એનાથી આગળ ગંભીર વાત આવે છે. પ્રભુ શું કહે છે કે જો કે આ પણ હજુ અપેક્ષિત વાત છે. ખરેખર તો શુદ્ધ ઉપયોગ પ્રગટે છે તેનું મૂળ કારણ દ્રવ્યનો વિશેષ ઉગ્ર આશ્રય છે. શું કહ્યું? શુદ્ધ ઉપયોગ પ્રગટે છે તેનું મૂળ કારણ પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો ઉગ્ર આશ્રય છે. ખૂબ એકાગ્રતા છે, વિશેષ ઉગ્ર આશ્રય છે, એટલે શુદ્ધ ઉપયોગ પ્રગટે છે. શુદ્ધ પરિણતિને કારણ કયું? પણ શુદ્ધ પરિણતિમાં પણ એ અપેક્ષિત વાત કરી કે શુદ્ધ પરિણતિ છે એ એનું કારણ છે, તો એમ એ શુદ્ધ પરિણતિની અપેક્ષા બતાવી. પણ ખરેખર જો શું છે તો કે ખરેખર તો પોતાના ત્રિકાળી દ્રવ્યનો ઉગ્ર આશ્રય છે, એટલે શુદ્ધ ઉપયોગ પ્રગટે છે. અહીંયા તો સાતમા છઠ્ઠા ગુણસ્થાનની વાત ચાલે છે. પ્રભુ કેવી સૂક્ષ્મ વાતો લીધી છે. આપણે કહીએ તો છીએ કે મુનિરાજ દિવસમાં હજારો વખત પોતાના સ્વરૂપને સ્પર્શે છે, વારે વારે સ્વરૂપમાં ચાલ્યા જાય છે. આ બધું કહીએ છીએ પણ એને સમજવાની જરૂર છે. એને સમજતા આપણને અહોભાવ આવે છે કે ઓહ, આવા મુનિરાજ, આવી દશા, અને આવી દશા છે તો ક્યારે એ પૂર્ણ દશાને પ્રગટ કરી લેશે કઈ કહેવાય નહીં. આજે તો આપણને એમ લાગતું હોય કે મુનિરાજ તો પોતાના ધ્યાનમાં બેઠા છે અને 2 કલાક પછીથી 4 કલાક પછીથી આપણને ખ્યાલ આવે, ખબર પડે, સમાચાર મળે કે ઓહો, એમને તો કેવળ જ્ઞાન થઈ ગયું, લેણી ચડી ગયા. એટલા માટે જ સાધુના જે 3 પદ કયા છે એને પંચ પરમેષ્ટિમાં સ્થાન આપવામાં આવ્યું છે. પંચ પરમેષ્ટિમાં જે પહેલા 2 પદ કયા છે, સિદ્ધ અને અર્યંત, એમને તો કેવળ જ્ઞાન છે, પણ તે પછીના જે 3 પદ કયા છે, નમો આયર્યાણમ કહીએ છીએ ને, તો એમાં ગણધર ભગવાન અને આચાર્ય ભગવાન આવી જાય છે. અને પછી નમો ઉજ્જાણમ જે કહીએ છીએ તેમાં ઉપાધ્યાય ભગવાન, અને નમો લોહી સવ સાવણમ કહીએ છીએ એમાં મુનિરાજ. તો એ સાધુના જે 3 પદ કયા છે એમને કેવળ જ્ઞાન નથી, છતાંય પંચ પરમેષ્ટિમાં સ્થાન આપ્યું છે. એટલે 5 પરમેષ્ટિ કયા છે. સિદ્ધ ભગવાનને, અર્યંત ભગવાનને તો કયા, પણ સાથે આ 3ને પણ કયા છે. તો કેમ કયા છે એને, કેમ પરમેષ્ટિ કયા છે? એટલા માટે કયા છે કે એ પણ અંતર્મુહૂર્તમાં શ્રેણી ચડી જાય છે. 10મા ગુણસ્થાને આવે ને પછી 12મા ગુણસ્થાને આવે ને પછી કેવળ જ્ઞાન પણ પ્રગટ કરી લે. એટલે આ બધું તો 2 કલાકમાં તો કેવળ જ્ઞાન પ્રગટ કરી લે. અંતર્મુહૂર્તમાં એટલે તો 48 મિનિટ કરતા ઓછા સમયની અંદર એ 10મે આવે, એ જ રીતે 12મે ગુણસ્થાને આવે ને એ રીતે 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાન પ્રગટ કરી લે. એટલે એમાં એ પંચ પરમેષ્ટિમાં એમને લીધા છે. એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાના છે એમ જાણીને એમને પંચ પરમેષ્ટિમાં ગણવામાં આવ્યા છે. આવા 7મા છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિની અહીંયા વાત કરી છે. મુનિ કહેતા બધા આવી જાય છે, સર્વ સાધુ લેવાના, આચાર્ય હોય, ઉપાધ્યાય હોય, ગણધર ભગવાન હોય,
બધા સર્વ સાધુને આ છે, જે સાતમા છઠ્ઠાની દશામાં છે એમની આ વાત છે. અને એમનો ઉપયોગ શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો છે. તો એનું મૂળ કારણ તો એમને જે પોતાના નિજ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો વિશેષ ઉગ્રતાથી આશ્રય કર્યો છે તે છે, એમ અહીંયા આગળ સમજાવે છે. અહીંયા કહે છે કે એટલે કે છઠ્ઠે ગુણસ્થાને દ્રવ્યનો જેટલો આશ્રય છે તેના કરતા સાતમા ગુણસ્થાનમાં વિશેષ આશ્રય છે, અને તે કારણે સાતમા ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ પ્રગટે છે. છઠ્ઠે ગુણસ્થાને તો શુદ્ધ પરિણતિ રૂપ આશ્રય છે, અને શુદ્ધ પરિણતિ રૂપ જે આશ્રય છે એનાથી વિશેષ આશ્રય તો સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધ ઉપયોગ રૂપ આશ્રય છે. એટલે સાતમા ગુણસ્થાને જેટલી ઉગ્રતા વર્તે છે, જેટલો ઉગ્રતાપૂર્વકનો પોતાના સ્વરૂપમાં આશ્રય થયો છે એ પ્રમાણે એમને એવો શુદ્ધ ઉપયોગ પ્રગટે છે, અને એમ વિશેષ શુદ્ધિની વૃદ્ધિ થાય છે. તો છઠ્ઠા ગુણસ્થાને પણ શુદ્ધ પરિણતિ છે, સાથે શુભ ભાવ છે, શુભ ઉપયોગ પણ છે, પણ સાતમા ગુણસ્થાને શુભ ઉપયોગ નથી. મુનિનો ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે, પોતાના સ્વરૂપને વિશે જ રહ્યા છે. એટલે ત્રિકાળી દ્રવ્ય નિજ શુદ્ધ દ્રવ્યનો ત્યાં વિશેષ આશ્રય છે. જેટલો છઠ્ઠા ગુણસ્થાને છે એના કરતા ઘણો વધારે આશ્રય સાતમા ગુણસ્થાને છે, અને તે કારણે સાતમા ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ પ્રગટે છે. શુદ્ધ ઉપયોગ પ્રગટ થવાનું મૂળ કારણ તો પોતાના ત્રિકાળી દ્રવ્યનો વિશેષતાથી આશ્રય છે. પહેલી વખત સમ્યક દર્શન જ્યારે એને થાય છે ત્યારે મિથ્યા દ્રષ્ટિ હતો એમાંથી સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. તો સમ્યક દ્રષ્ટિ થાય છે તો શું થાય છે કે પોતાના ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનું લક્ષ્ય કરે છે અને એનો આશ્રય કરે છે, અને એને એવા નિર્મળ પરિણામ થાય છે, એમ એ સમ્યક દ્રષ્ટિ થાય છે. એટલે પોતાના ત્રિકાળી નિજ શુદ્ધ દ્રવ્યનો આશ્રય, ત્યાં એકાગ્રતા એ જ કરવા લાયક છે. અને પહેલેથી માંડીને એટલે કે ધર્મની શરૂઆત ચોથા ગુણસ્થાને થાય ત્યાંથી શરૂ કરીને પૂર્ણ દશા થાય ત્યાં સુધી કે પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય વિશેષપણે ઉગ્ર થતો જાય છે, એકાગ્રતા ઘણી વધતી જાય છે. અને આ જ મોક્ષનો માર્ગ છે, બીજી કોઈ રીતે મોક્ષનો માર્ગ નથી. સમ્યક દર્શન માટે કઈ જુદું છે, અને પછી ચારિત્ર માટે જુદું છે, અને શ્રેણી ચડવા માટે કઈ જુદું છે, અને કસાય રહિત થઈ અને 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાન પ્રગટ કરવા માટે કઈ જુદું છે, એમ નથી. પુરુષાર્થ તો એક જ છે, પોતાના નિજ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય, ત્યાં એકાગ્રતા એ જ એકમાત્ર પુરુષાર્થ છે. પહેલા એવા પોતાના ત્રિકાળી દ્રવ્યની દ્રઢતા કરવી, પોતે એ જ છે, પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે, એની ખૂબ દ્રઢતા કરવી. પહેલા ભલે વિકલ્પ સહિત હોય છતાં પણ એની જ દ્રઢતા હોય. ખાતા પીતા ઉઠતા બેસતા નાતા ધોતા કાંઈ પણ કાર્ય કરતા પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે, એથી બીજું કાંઈ નથી. એ જ વાતનું રટણ રહ્યા કરે. કાંઈ પણ વાત બીજી બનતી હોય તો એમાંથી પોતે એ જ વાતને કાઢે. ખાતો હોય તો એમ વિચારે કે આ ખાવા વાળો જે છે ખાય છે એ જુદો છે ને એ આ શરીર છે, એ શરીરની બધી ક્રિયા ને આ જે પૂતગળ દ્રવ્ય જુદું, ને ખાવાનો ભાવ જે કર્યો એ ભાવ ભલે વર્તમાનમાં આ પર્યાયમાં થયો છે છતાંય એ પર્યાયથી હું જુદો છું. હું તો માત્ર એનું જ્ઞાન કરવા વાળો ત્રિકાળી ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છું. કોઈક કંઈક બોલી જાય, કંઈક સંભળાવી જાય, ન ગમે એવા શબ્દ કોઈ કહી જાય ત્યારે પણ એમ જ હોય કે આ જે શબ્દો બોલાયા અને એ શબ્દને કારણે જે અહંકાર હતો એ અહંકારનું ખંડન થયું, અથવા તો મને દુઃખ પહોંચાડ્યું,
તો એ બધું મને સ્પર્શતું નથી, કેમ કે હું તો એનાથી જુદો છું. જેને સંબોધીને શબ્દ કહેવામાં આવ્યા છે એ મારું સ્વરૂપ નથી, એ તો ક્ષણિક વાત છે, એ તો ક્ષણિક પર્યાય છે. એનાથી જુદો હું ભગવાન આત્મા છું. મેં તો માત્ર એ જાણ્યું છે. હું જાણનારો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું, બીજું કાંઈ નથી. પેલાના શબ્દ નીકળ્યા, એ શબ્દ નીકળવાનું કારણ એનું શબ્દનું પોતાનું વાણીના કારણે નીકળી, એના જે ભાવ થવાના હતા એ એની વાત, અને એ સંયોગો જે મને પ્રાપ્ત થયા એ પૂર્વના કર્મના ઉદયને કારણે એ મારી સમીપમાં એવા સંયોગો આવ્યા, એ કટુ વચન બોલે ને મારે સાંભળવાના થાય એવા સંયોગો આવ્યા. તે છતાંય એનાથી જુદો હું તો ભગવાન આત્મા એનું જ્ઞાન કરવા વાળો છું. હું તો જ્ઞાન સ્વરૂપ જ છું. ગમે તે પ્રસંગ હોય એ બધા પ્રસંગમાંથી એને આમ પાછા વળવાનું, અને ક્યારેક એને એવો સામે દ્વેષનો ભાવ આવી ગયો હોય, અશુભ ભાવ આવી ગયો હોય તો એનું ત્યાં ને ત્યાં પ્રતિક્રમણ કરવું, પાછા વળવું કે આ તો બધું મને હોય નહીં. ભગવાનના જ્ઞાનમાં હું જ્ઞાન સ્વરૂપે દેખાયો છું. તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન દેખાયો છું. તો સિદ્ધ કેવા છે? સિદ્ધ કેવા છે? સિદ્ધ તો પરમ શુદ્ધ છે. જ્ઞાન, આનંદ, સુખ, શાંતિની સાક્ષાત મૂર્તિ છે. હું પણ એવો જ છું, શુદ્ધ છું. એમ વારંવાર ચિંતન કર્યા કરવું અને દ્રઢતા કરવી. શેની દ્રઢતા કરવી? પોતે જ્ઞાન સ્વરૂપ છે એવી દ્રઢતા કર્યા કરવાની. જેને આવી દ્રઢતા થઈ છે, એટલે કે આવી જાગૃતિ સતત વર્તે છે, જેમાં બે વાત આવી, એક તો સત્યનો સ્વીકાર અને આત્મજાગૃતિ. હવે આવી સત્યનો સ્વીકાર અને આત્મજાગૃતિ ખૂબ 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 જેને વર્તે છે, વારંવાર આ જ વાત ચાલ્યા કરે છે, હવે એને માટે નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ જે છે એ કાર્યકારી થાય છે. એટલે નિર્વિકલ્પતાનો અભ્યાસ આપણે જે કરાવીએ છીએ કે નિર્વિકલ્પ થવું, વિકલ્પોમાં રાચી રહ્યા હતા એને બદલે હવે વિકલ્પ રહિત થવું, એટલે બીજા અડધા વિકલ્પોને કાઢીને એકાગ્રતા કેમ કરવી એ શીખવાનું હતું. અને એ એકાગ્રતા દ્વારા જે પેલી દ્રઢતા થઈ હતી, પોતાના સ્વરૂપને જ્ઞાન સ્વરૂપે સ્વીકાર્યું, એ જે દ્રઢતા થઈ હતી એ ભાવ હવે ત્યાં બેસી જશે. એટલે આખી ધ્યાનની પ્રક્રિયાનો જો વિચાર કરીએ તો એ જ રીતે છે કે પોતે જ્ઞાન સ્વરૂપ છે એ છેલ્લી વાત આવે છે. પહેલા વિકલ્પોથી પોતે સમી જાય છે, વિકલ્પોને ઓછા કરે છે, આગળ વધે છે, શાંત થાય છે, એકાગ્રતા અંદરમાં કરે છે. અને અંદરમાં શેની એકાગ્રતા કરે છે? જ્યાં સુધી એને જો જાણ્યું જ નથી કે પોતે જ્ઞાન સ્વરૂપ છે, એવો નિર્ણય નિશ્ચય થયો જ નથી, તો એકાગ્રતા શેની કરશે? એટલે એ તો નિર્ણય વર્તે જ છે, એ દ્રઢતા વર્તે છે, અને પોતાના સ્વરૂપને જાણ્યું નથી, માટે એ જ્યારે ધ્યાન કરવા બેસે છે ત્યારે તીર્થંકર ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને પોતાનામાં સ્થાપીને, એટલે કે પ્રભુ જેવો જ હું છું એમ પોતાનું સ્વરૂપો એ ચિંતવીને ત્યાં એ પોતે જ્ઞાનની મૂર્તિ છે એમ ચિંતન કરતો એકાગ્ર થઈ જાય છે તો સમ્યક દર્શન થાય છે. અને આ વાત કૃપાળુદેવે 416માં પત્રમાં જે રીતે કરી છે એને બરાબર બેસાડવા જશો તો એમ થશે. કૃપાળુદેવે બહુ મોટો ઉપકાર કર્યો છે. જે 416માં પત્રની વિધિ જે સમજાવી છે એને નથી સમજ્યા, ઘણો સમય નીકળી ગયો સમજતા તો કાંઈ વાંધો નહીં, પણ હજી કાંઈ સમય ચાલ્યો ગયો નથી. આ ભાવમાં એ રીત અપૂર્વ રીત છે અને એ દ્વારા સમ્યક દર્શન થાય. કેમ કે શાસ્ત્રના અભ્યાસ દ્વારા નિર્ણય તો કર્યો કે હું આત્મા છું, શુદ્ધ છું, જ્ઞાન સ્વરૂપ છું, પણ હવે આ વાત બાકી છે. તો ચોથા ગુણસ્થાનની જે દશા છે એમાં આ રીતે અનુભવ થાય છે. ત્યારે એ કોનું લક્ષ કરે છે, ક્યાં દ્રષ્ટિ કરે છે? તો કે પોતે જ્ઞાન સ્વરૂપ છે ત્યાં લક્ષ થાય છે. અહીંયા આપણે જે કહીએ છીએ ને કે પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય, તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય કઈ રીતે થાય છે એની આ વિધિ બતાવે. એક વખત સમ્યક દર્શન થયું ત્યાર પછીથી તો એને આવડી ગયું છે. પછી તો આવડી શું ગયું છે કે પોતે બીજા બધાથી જુદો છે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે. એ આવડવાપણું છે. આ દ્રવ્ય શ્રુતનો અભ્યાસ કરીને એના ભેદરૂપ કથન કરી અને એના વિશ્લેષણ કરવા એમાં કાંઈ આવડવાપણું નથી ભાઈ. એ તો ઓછું વધતું હશે તોય ચાલશે. કેટલાય ભેદ સમજાયા હોય, ન સમજાયા હોય તો પણ ચાલશે. બધા ભેદ બધા યાદ રહે ન રહે તો પણ ચાલશે. એમાં કાંઈ આવડવાપણું નથી.
આખા શાસ્ત્રની ગાથાઓ ગોખી મારી હોય, એના શબ્દે શબ્દની ખબર હોય, એ બધાને સમજાવી શકતા હોય એટલે કે આવડી ગયું. ના ભાઈ, એને આવડવાપણું અમે નથી કહેતા. ગુરુદેવે પણ એને આવડવાપણું નથી કહ્યું. એ દ્રવ્યશ્રુતના અભ્યાસને એને માહિતી કહી છે ગુરુદેવે, એને જ્ઞાન નથી કહ્યું. અહીંયા તો જ્ઞાનની વાત છે. તો કે જ્ઞાન તો પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરતા થાય છે. તે પોતે કોણ છે એનું જ્ઞાન એ જ્ઞાન છે. એવું જ્ઞાન થાય છે, એવું શ્રદ્ધાન થાય છે. જ્ઞાન થાય છે, અનુભવ થાય છે, એટલે જ એવી શ્રદ્ધા થાય છે. એટલે જ્ઞાન અને શ્રદ્ધાન અને જેવો અનુભવ એ બધું સાથે છે, એક જ સમયમાં છે. આવી એ જે દશા થાય છે અને પછી એ દશા થઈ છે તો પોતે કોણ છે સ્પષ્ટ થયા પછીથી એની દ્રષ્ટિમાં તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જ રહે છે. ભલે બહારમાં હોય તો પણ, હજી વ્રત તપ લીધા નથી તો પણ, ચોથા ગુણસ્થાને પણ એની દશા એવી છે. અને પછી તો સહજ એને વ્રત તપ થાય જ છે. પાંચમું ગુણસ્થાન થાય છે કે સીધો એ મુનિદશા લઈ જ લે છે, અંગીકાર કરે છે. તો છઠ્ઠા ગુણસ્થાન જે હું બાહ્યમાં ચારિત્ર હોય છે અને પછી અંતરંગ દશા સાતમા ગુણસ્થાનની એ પ્રગટ કરે છે. તો એ જે સાતમા ગુણસ્થાને જે રહ્યા છે, જે સંપૂર્ણ પરિગ્રહ રહિત છે, 24 પ્રકારના પરિગ્રહથી રહિત છે, એવા મુનિની અહીંયા વાત કરીને એમ સમજાયું કે જે અંતરંગ દશા જે છે, નિશ્ચય ચારિત્રની દશા છે અને બહારમાં આવે છે તો જે શુભભાવ વર્તે છે એ જ વ્રત છે. અને એ શુભભાવ જે વ્રત જે કયો એ શુભ ઉપયોગ કે શુભ ભાવ એને પરંપરાએ જયારે મુક્તિનું કારણ કહેવામાં આવ્યું તો એ કઈ રીતે છે એ અહીંયા સમજાયું કે એ છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે ત્યારે એવો શુભભાવ છે, છતાં એક શુભભાવ ખરેખર શુદ્ધ ઉપયોગ જે સાતમા ગુણસ્થાને હોય છે એનું કારણ નથી. શુદ્ધ ઉપયોગનું ખરેખરું કારણ તો એમની શુદ્ધ પરિણતિ જ છે. અને પછી એમાં વિશેષતાથી ગુરુદેવે સમજાયું કે સૂક્ષ્મપણે જોઈએ તો એ શુદ્ધ ઉપયોગનું કારણ તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, એની એકાગ્રતા છે. ત્યાં એકાગ્રતા કરતા, એનો આશ્રય કરતા એ શુદ્ધ ઉપયોગ પ્રગટે છે. પરંતુ વ્યવહારથી વર્ણન કરવું હોય તો છઠ્ઠે ગુણસ્થાને 3 કસાયના અભાવરૂપ શુદ્ધ પરિણતિ છે. તે સાતમા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનું કારણ છે એમ કહેવાય છે. અને ઉપચારથી કહેવું હોય તો એમ પણ કહેવાય કે જે છઠ્ઠા ગુણસ્થાને જે શુભ ભાવ છે તે પરંપરાએ શુદ્ધ ઉપયોગનું કારણ છે. એ તો ઉપચાર થયો. અને વ્યવહાર અહીંયા તો આ રીતે બતાવ્યો. શું વ્યવહાર બતાવ્યો? કે છઠ્ઠે ગુણસ્થાને 3 કસાયના અભાવરૂપ શુદ્ધ પરિણતિ છે, તે સાતમા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનું કારણ છે. આને વ્યવહાર કહ્યો. જે ખરેખરું કારણ છે છતાં એને વ્યવહાર કહ્યો. કેમ વ્યવહાર કહ્યો? કેમ કે પોતાના સ્વરૂપને વિશે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે ત્યાં એકાગ્રતા કરે છે, વિશેષ ઉગ્રતાપૂર્વક એનો આશ્રય થાય છે, એ જ એનું કારણ છે, એ જ શુદ્ધ ઉપયોગનું કારણ છે. એમ અહીંયા વાત કરી. છઠ્ઠે ગુણસ્થાને દ્રવ્યનો જેટલો આશ્રય છે એના કરતા સાતમા ગુણસ્થાને પોતાના નિજ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો વિશેષ આશ્રય છે, ત્યાં ખૂબ એકાગ્રતા છે અને એ જ શુદ્ધ ઉપયોગનું કારણ છે. આ રીતે વાત છે. પ્રભુ આવી વાત ક્યાં સાંભળવા મળે? આ તો ગુરુદેવે આપણને વાત આપી, એમના પ્રવચનમાંથી આ વાત આવી અને અહીંયા શબ્દોમાં આપણને મળી. આપણા અહો ભાગ્ય છે કે ગુરુદેવે આવી સ્પષ્ટતાઓ કરી. મિત્ર, મુનિની અંતરંગ દશા આપણને ક્યાંથી ખ્યાલ આવે? અહીંયા કહે છે કે ખરેખર શુદ્ધ પરિણતિ શુદ્ધ ઉપયોગનો હેતુ છે, પરંતુ તે શુદ્ધ પરિણતિનો આરોપ શુભ ભાવમાં દઈને શુભ ભાવને શુદ્ધ ઉપયોગનો હેતુ કહેલ છે. બરાબર છે? આ વાત તો સમજાઈ ગઈ. હવે શુભ ભાવમાં તો એ આરોપ દઈને એને શુદ્ધ ઉપયોગનું કારણ કહેલ છે. આરોપ દઈને, ઉપચારથી કહું છું. બીજી રીતે કહીએ તો છઠ્ઠે ગુણસ્થાને કશાય રહિત શુદ્ધ પરિણતિ છે, તે સાતમા ગુણસ્થાનનો હેતુ છે. પરંતુ
તે શુદ્ધ પરિણતિને હેતુ નહીં બતાવીને અને તે શુદ્ધ પરિણતિનો આરોપ શુભ રાગમાં આપીને શુભ રાગ શુદ્ધ ઉપયોગનો હેતુ છે એમ આરોપ દઈને કહ્યું છે. ખરેખર તો તે શુદ્ધ પરિણતિને શુદ્ધ ઉપયોગનો હેતુ કહેવો તે પણ ઉપચાર છે, કેમ કે પર્યાયનો વ્યય થઈને શુદ્ધ ઉપયોગ પ્રગટે છે. શુદ્ધ પરિણતિને શુદ્ધ ઉપયોગ કહેવો, શુદ્ધ ઉપયોગનું કારણ કહેવું, એ જે કહેવામાં આવ્યું એ પણ વ્યવહાર છે. ને ખરેખર તો શું છે કે જે શુદ્ધ પરિણતિ હતી એ વખતે તો હજી બહારમાં હતા, અને જ્યારે અંતરમાં જાય છે તો એ પછી જે નવી પર્યાય થઈ કે જે પોતે પોતાના સ્વરૂપને વિશે રમણતા કરવા વાળી થઈ છે, તો એ બીજી પર્યાય છે. એટલે પૂર્વની પર્યાયનો તો વ્યય થયો છે, ને પૂર્વની પર્યાયનો વ્યય થઈને શુદ્ધ ઉપયોગ પ્રગટે છે. છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધ પરિણતિનો વ્યય થઈને સાતમા ગુણસ્થાનનો શુદ્ધ ઉપયોગ વિશેષ શુદ્ધિ પ્રગટે છે. તેથી શુદ્ધ પરિણતિ શુદ્ધ ઉપયોગનું કારણ છે એમ કહેવું એ પણ વ્યવહાર કે ઉપચાર છે. ખરેખર તો શુદ્ધ ઉપયોગનું કારણ ત્રિકાળી દ્રવ્ય છે. શુદ્ધ ઉપયોગનું કારણ ત્રિકાળી દ્રવ્ય છે. પરંતુ હવે જ્યારે શુદ્ધ ઉપયોગનું કારણ કોણ, શુદ્ધ પરિણતિ કે શુભ પરિણતિ, એમ જ્યારે પૂછવામાં આવે ત્યારે બે પરિણતિની વચ્ચે વાત કરવી હોય તો એ રીતે કહેવાય કે શુદ્ધ ઉપયોગનું કારણ શુદ્ધ પરિણતિ જ છે. છતાંય ઉપચારથી કહેવામાં આવે અથવા તો આરોપ આપીને કહેવામાં આવે કે શુભ પરિણતિ પણ છે, પરંપરાએ શુભ પરિણતિ છે. પણ ખરેખર જો બે પરિણતિ વચ્ચે વાત કરવી હોય કે શુદ્ધ પરિણતિ અને શુભ પરિણતિ, બેમાંથી શુદ્ધ ઉપયોગનું કારણ કોણ છે, તો ત્યારે આ રીતે કહેવાય કે શુદ્ધ પરિણતિ જ શુદ્ધ ઉપયોગનું કારણ છે. પણ શુદ્ધ ઉપયોગ જ્યારે થાય છે એ પર્યાયની દ્રષ્ટિથી વિચાર કરીએ તો એ પર્યાય ત્રિકાળી દ્રવ્યના આશ્રય થાય છે. અને વધારે એનાથી પણ સૂક્ષ્મ જઈએ વિચાર કરીએ તો દરેક પર્યાય સ્વતંત્ર થાય છે. પર્યાય પર્યાયના કારણે નથી. પર્યાયનો ઉત્પાદ સ્વતંત્ર છે. પર્યાયના ષટકારક એના પોતાના છે. આ વાત આપણે પ્રવચનસારમાં ઘણી કરી છે, સમયસારમાં પણ કરી છે. આજે એ વાત અત્યારે અહીંયા નથી લેતા, આગળ લઈએ. અહીંયા કહે છે કે પોતે ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ છે. તેની શુદ્ધ પરિણતિ કે જે નિર્મળ વિતરાગી નિર્વિકલ્પ દશા છે તે પછીના શુદ્ધ ઉપયોગનું કારણ છે. હવે પછીના શુદ્ધ ઉપયોગનું કારણ શુદ્ધ પરિણતિ છે. કેમ કે પૂર્વ પર્યાય તે ઉપાદાન કારણ અને પછીની પર્યાય તે કાર્ય એમ આવે છે ને. જો આ એક બીજી વાત છે, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં પણ આપણે એ વાત સમજ્યા છીએ. ઉપાદાનની વાત લીધી હોય ત્યારે જે ક્ષણિક ઉપાદાન કહીએ છીએ તો ક્ષણિક ઉપાદાન કોને કહીએ છીએ? પૂર્વની પર્યાયને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. પૂર્વની પર્યાયને ઉત્તર પર્યાયનું ક્ષણિક ઉપાદાન કારણ કહેવામાં આવે છે. પૂર્વની પર્યાય એટલે પહેલા જે થઈ પર્યાય તે, અને એના પછી જે થાય તે ઉત્તર પર્યાય. તો પૂર્વ પર્યાય જે છે એને હવે જે પર્યાય થાય એનું ઉપાદાન કારણ કહેવાય, પણ એ ક્ષણિક ઉપાદાન છે. જે પૂર્વની પર્યાય છે એનો તો વ્યય થઈ જાય છે, એટલે એ ઉપાદાન જે છે એને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. ખરેખર ઉપાદાન કારણ કોણ છે? તો કે જેની એ પર્યાય છે એવું એ દ્રવ્ય છે તે જ એનું ઉપાદાન કારણ છે. પર્યાયનું ઉપાદાન કારણ દ્રવ્ય જ હોય, કેમ કે દ્રવ્ય એ પર્યાય રૂપે થાય છે, એટલે દ્રવ્ય જ ખરેખર ઉપાદાન કારણ છે. નિમિત્ત કારણ ગમે તે હોય તો એ ઉપાદાન કારણ દ્રવ્ય છે. તે છતાંય પર્યાયની મુખ્યતાથી વાત કરવામાં આવતી હોય ત્યારે ક્યારેક એમ પણ કહેવામાં આવે છે કે પૂર્વની પર્યાય છે તે ઉત્તર પર્યાયનું ક્ષણિક ઉપાદાન કારણ છે. અને આવી વાત આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાંથી પણ સમજ્યા છીએ. હવે એ વાતને લક્ષમાં રાખી અને વાંચવાનું છે. અહીંયા કહે છે, ગુરુદેવ સમજાવે છે કે પોતે ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ છે. એક વાત, તેની શુદ્ધ પરિણતિ કે જે નિર્મળ વિતરાગી નિર્વિકલ્પ દશા છે તે
પછીના શુદ્ધ ઉપયોગનું કારણ છે. કેમ કે પૂર્વ પર્યાય તે ઉપાદાન કારણ અને પછીની પર્યાય એટલે ઉત્તર પર્યાય તે કાર્ય એમ આવે છે. શુદ્ધ પરિણતિનો વ્યય થઈને શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થાય છે. માટે શુદ્ધ પરિણતિરૂપ પર્યાય પૂર્વની પર્યાય તે ઉપાદાન કારણ છે અને તેના પછી જે શુદ્ધ ઉપયોગ આવે છે તે ઉપાદેય એટલે એ એનું કાર્ય છે. સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષામાં એમ આવે છે ને કે પૂર્વ પરિણામ યુક્તમ કારણ ભાવેન વર્તતે દ્રવ્યમ ઉત્તર પરિણામ યુક્તમ તત ચ એવ કાર્યમ ભવેત નિયમાત. એકલા પરિણામ પણ કારણ નહીં અને એકલું દ્રવ્ય પણ કારણ નહીં. પૂર્વ પરિણામ યુક્તમ કારણ ભાવેન વર્તતે દ્રવ્યમ એમ કહ્યું છે. એટલે કે એકલા જે પરિણામ છે એ પણ કારણ નહીં અને એકલું દ્રવ્ય પણ કારણ નહીં. એટલે અહીંયા દ્રવ્યને અને પૂર્વના પરિણામને બંનેને કારણ કયા? બંનેને કારણ કહ્યું. દ્રવ્ય તો ત્રિકાળ કારણ છે જ, દ્રવ્ય તો ત્રિકાળ ઉપાદાન કારણ છે જ, પણ પૂર્વની પર્યાય છે એને પણ કારણ કહેવામાં આવે છે. એટલે ત્યાં ગાથાની અંદર એ રીતે વાત લીધી કે એકલા પરિણામ પણ કારણ નહીં અને એકલું દ્રવ્ય પણ કારણ નહીં, પરંતુ પૂર્વ પરિણામ યુક્તમ કારણ ભાવેન વર્તતે દ્રવ્યમ. એટલે દ્રવ્ય અને પર્યાય બંને ભેગા લઈ અને કારણ અહીંયા કહ્યું છે. ત્યાં એ અપેક્ષાથી વાત કરવામાં આવી છે. એટલે ક્ષણિક ઉપાદાન કારણ જે પર્યાય છે, પૂર્વની પર્યાય જે ક્ષણિક ઉપાદાન કારણ છે એ અને ત્રિકાળી ઉપાદાન કારણ દ્રવ્ય એ બંનેને લઈને કારણ કહેવામાં આવ્યું છે. આવી વાત છે. અહીંયા એ વાતને ગુરુદેવે આ રીતે લાગુ પાડી છે કે પોતાની જે શુદ્ધ પરિણતિ છે એ પૂર્વની પર્યાય એ પણ કારણ, એ ક્ષણિક ઉપાદાન કારણ કહી શકાય, અને પોતાનું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એ ત્રિકાળી ઉપાદાન કારણ છે. એ એક ખરું કારણ છે જે ત્રિકાળી કારણ છે. પોતાની શુદ્ધ પરિણતિ જે છે એ પૂર્વની પર્યાય જે છે એ શુદ્ધ ઉપયોગ થવા માટે એ પર્યાય છે તે ક્ષણિક ઉપાદાન કારણ કહેવાય, અને પોતાનું ત્રિકાળી દ્રવ્ય છે તે ત્રિકાળી ઉપાદાન કારણ કહેવાય. એમ પર્યાય અને દ્રવ્ય મળી અને બંને કારણ થઈ શકે છે. તો આ વાત અહીંયા ગુરુદેવે લીધી છે. બહુ સરસ વાત કરી છે. આ ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવે ઘણા સૂક્ષ્મ ન્યાય આપણને સમજાવ્યા છે. અહીંયા કહે છે કે છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધ પરિણતિ સાતમા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગનો હેતુ થાય છે અને તે શુદ્ધ ઉપયોગ મોક્ષનો હેતુ થાય છે. તો આ રીતે આ શુદ્ધ પરિણતિમાં રહેલા મોક્ષના પરંપરા હેતુપણાનો આરોપ તેની સાથે રહેલા શુભ ઉપયોગમાં કરી અને વ્યવહાર વ્રતને મોક્ષનો પરંપરા હેતુ કહેવામાં આવે છે. શુદ્ધ પરિણતિમાં મોક્ષનો પરંપરા હેતુ રહેલો છે એમ કહ્યું. કારણ કે મોક્ષનું સીધું કારણ શુદ્ધ ઉપયોગ છે. મોક્ષનું સીધું કારણ શું છે? શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ ઉપયોગ છે તો કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, એટલે એ સીધું કારણ. મોક્ષનું સીધું કારણ શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ ઉપયોગ રૂપે એ સ્થિર થઈ જાય છે, એમ જ એ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે કે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. અને એવા શુદ્ધ ઉપયોગનું કારણ શુદ્ધ પરિણતિ છે. માટે શુદ્ધ પરિણતિ મોક્ષનું પરંપરા કારણ થયું. એટલે કહે છે કે છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધ પરિણતિ સાતમા ગુણસ્થાનના શુભ ઉપયોગનું કારણ છે અને શુદ્ધ ઉપયોગ છે તે મોક્ષનું કારણ છે. તેથી શુદ્ધ પરિણતિ મોક્ષનું પરંપરા કારણ થઈ. એટલે શુદ્ધ પરિણતિ જે મોક્ષનું પરંપરા કારણ છે તો તેનો આરોપ શુભ ઉપયોગમાં આપ્યો. શુદ્ધ પરિણતિ છઠ્ઠા ગુણસ્થાને છે એ વખતે જે શુભ ઉપયોગ છે એની ઉપર એનો આરોપ આપ્યો
કેમ કે શુદ્ધ પરિણીતિ તો અંતરંગ છે, એ કઈ દેખાતી નથી, બહારમાં તો એનો શુભ ઉપયોગ જ દેખાય છે, એટલે એને આરોપ આપ્યો. અર્થાત શુભ ઉપયોગમાં મોક્ષના પરંપરા કારણનો આરોપ આપ્યો છે. ખરેખર મોક્ષનું યથાર્થ પરંપરા કારણ તો શુદ્ધ પરિણતિ છે. જ્યાં શુદ્ધ પરિણતિ જ ન હોય, હવે બીજી વાત, જ્યાં શુદ્ધ પરિણતિ જ ન હોય ત્યાં વર્તતા શુભ ઉપયોગમાં મોક્ષના પરંપરા હેતુપણાનો આરોપ પણ કરી શકાતો નથી. શાંતિથી આપણે જ વિચાર કરીએ તો ખ્યાલ આવે કે જો શુદ્ધ પરિણતિ નથી તો જે શુભ ઉપયોગ છે એ મોક્ષનું પરંપરા કારણ થાય? આપણે શાંતિથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ન થાય. કેમ કે શુભ ભાવમાં ગમે તેટલો એ રાચી રહે તે છતાંય શુભ ભાવમાં ને શુભ ભાવમાં જ રહે છે, અને શુભ ભાવ છે એ શુદ્ધનું કારણ થતું નથી. શુદ્ધ પરિણતિ જે છે એમાં તો એને પોતાનું સ્વરૂપ જેવું છે તેવું અનુભવમાં આવ્યું છે, એવી એની દશા છે શુદ્ધ પરિણતિમાં તો. એટલે એ પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતાથી પોતે ત્યાં રમણતા કરે છે, એવું ચારિત્ર પ્રગટ કરે છે. એકાગ્રતા એવી કરે છે કે પછી વિકલ્પ પણ રહેતા નથી, એવી એકાગ્રતાથી એ પોતે ત્યાં રમણતા કરે છે, એવું ચારિત્ર પ્રગટ કરે છે. એ શુદ્ધ ઉપયોગ રૂપ ચારિત્ર છે, ત્યાં શુદ્ધ ઉપયોગ છે. એટલે જ્યાં શુદ્ધ પરિણતિ જ ન હોય અને માત્ર શુભ ઉપયોગ હોય તો એ શુદ્ધ ઉપયોગનું કારણ બનતો નથી. એ શુદ્ધ ઉપયોગનું કારણ બને નહીં. એટલે પરંપરા એ મોક્ષનું કારણ બને નહીં. આ તો બહુ સરસ રીતે સિદ્ધ કર્યું કે શુભ ભાવ છે એ બંધનું કારણ છે, પુણ્ય બંધનું કારણ છે, પણ શુદ્ધ ઉપયોગનું કારણ નથી. શુદ્ધ ઉપયોગનું કારણ કાંઈક જુદું છે. કેમ કે જ્યાં મોક્ષનો યથાર્થ પરંપરા હેતુ પ્રગટ્યો જ નથી, ત્યાં વિદ્યમાન જ નથી, એ વસ્તુ જ જ્યાં નથી, ત્યાં પછી શુભ ઉપયોગમાં કોનો આરોપ કરવો? અજ્ઞાનીને શુદ્ધ પરિણતિ નથી, અજ્ઞાનીને શુદ્ધ પરિણતિ નથી. તેથી જેને મોક્ષનું યથાર્થપણે પરંપરા કારણ કહેવાય તે કારણ પણ નથી. તેથી આરોપ કોનો કરવો? કોઈનો નથી થતો. તો આ રીતે આ 60મી ગાથાની ટીકા અહીંયા પૂર્ણ થાય છે. હવે એના પછી આધારની ગાથા કઈ છે. મુનિવરે આધારની ગાથા સમયસારમાંથી લીધી છે. સમયસારની 208મી ગાથા છે એને આધાર તરીકે આપી છે. અહીંયા આધાર તરીકે શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય દેવ પ્રણીત સમયસારમાં 208મી ગાથા છે એ કહેવામાં આવી છે. તો એ 208મી ગાથા જે છે એ નિજરા અધિકારની ગાથા છે, અને એ ગાથા આ પ્રમાણે છે કે મધ્યમ પરિગ્રહો જદી તદો અહમ જીવદમ તું ગચ્છેદ નાદેવ અહમ જમ્હાતમ્હાણ પરિગ્રહો મધ્ય. આ મૂળ ગાથા છે અને એની સંસ્કૃત ભાષાંતર આ રીતે છે. મમ પરિગ્રહો યદી તતો હમ જીવતા તું ગચ્છયમ જ્ઞાતૈવાહા યસ્માત્માન પરિગ્રહો મમ. ગુજરાતીમાં 208મી ગાથા આ રીતે છે કે પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે. પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે. હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહીં પરિગ્રહ મુજ બને. એના ગાથાના અર્થની અંદર એ રીતે વાત કરી છે કે જો પરદ્રવ્ય પરિગ્રહ મારો હોય, પરદ્રવ્ય મારો પરિગ્રહ હોય તો હું અજીવપણાને પામું. પરદ્રવ્ય મારો પરિગ્રહ હોય તો હું અજીવપણાને પામું.
કારણ કે હું તો જ્ઞાતા જ છું, હું તો જ્ઞાતા જ છું, તેથી પરદ્રવ્ય રૂપ પરિગ્રહ મારો નથી. આ પરદ્રવ્ય રૂપ પરિગ્રહ મારો નથી એટલે ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ છે, એનો એ પરિગ્રહ નથી, એ મારો નથી. જો હું એ પરિગ્રહ ને ધરવા વાળો થઉં છું તો મને અજીવપણું આવે. અને આ વાત અજીવપણું આવે એની વાતને થોડીક પહેલા સમજી લઈએ, પછી વધારે વિસ્તાર આવતી વખતે લઈશું. આ માટે આપણે 207 ગાથા ઉપર જઈએ. 207ની ગાથા સમયસારની, એમાં એમ કહ્યું કે પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય એવું કોણ જ્ઞાની કહે અરે. પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય એવું કોણ જ્ઞાની કહે અરે. નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચય. એટલે કે પરદ્રવ્યને કયો જ્ઞાની એમ કહે કે એ મારું દ્રવ્ય છે? કયો જ્ઞાની એવો છે કે જે એમ કહે કે પરદ્રવ્ય મારું દ્રવ્ય છે? કેમ કે એ જ્ઞાની તો પોતાના આત્માને જ પોતાનો પરિગ્રહ જાણે છે, એ સિવાય બીજું કાંઈ એને પરિગ્રહ નથી. એવો અંદરમાં ભાવ છે. ને એ 207ની ગાથામાં એમ કહ્યું છે એના અર્થમાં કે પોતાના આત્માને જ નિયમથી પોતાનો પરિગ્રહ જાણે છે. પોતાના આત્માને જ નિયમથી પોતાનો પરિગ્રહ જાણતો થકો કયો જ્ઞાની એમ કહે કે આ પરદ્રવ્ય મારું દ્રવ્ય છે? કોઈ ના કહે. એટલે એનો અર્થ એ છે કે જ્ઞાની પરદ્રવ્યને પોતાનું દ્રવ્ય કહેતો નથી, એવો એને પરિગ્રહ હોતો નથી. કેમ કે પોતાના આત્માને જ નિયમથી એ પોતાનો પરિગ્રહ જાણે છે. પોતાનો પરિગ્રહ આત્માનો શું છે? તો પોતાનો આત્મા છે તે જ પોતાનો પરિગ્રહ છે. આ વાત જે છે એને ભાવાર્થમાં એ રીતે બતાવી છે કે લોકમાં એવી રીત છે કે સમજદાર ડાયો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. તેવી જ રીતે પરમાર્થ જ્ઞાની પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે. પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે, પોતાનો પરિગ્રહ જાણે છે. પરના ભાવને પોતાનો જાણતો નથી અને એને ગ્રહણ કરતો નથી. આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ સેવન કરતો નથી. હવે અહીંયા ગ્રહણની વાત છે, પરિગ્રહની વાત જે છે એ રીતે વાત હતી. એટલે પછી એના પછીની જે ગાથા 208 લીધી એની અંદર પછી આ રીતે વાત લીધી કે જો હું પરિગ્રહને કદી મારો જાણું તો હું અજીવ બનું. કેમ કે ત્યાં 207માં તો એમ કહ્યું ને કે પરદ્રવ્ય જે છે એ તો મારો પરિગ્રહ છે જ નહીં, મારો પરિગ્રહ તો મારો આત્મા જ છે. એટલે પોતાના આત્મા સિવાય બીજું જે કંઈ જે છે એ બીજું અન્ય જે છે એને જો એ પોતાનો પરિગ્રહ માને તો એ આત્મા થયો. 207માં જયારે પોતાના પરિગ્રહને પોતાનો આત્મા કહ્યો તો પછી બીજા કોઈને પણ જો પરિગ્રહને એ પોતે પરદ્રવ્યને પોતાનું કરે તો એ આત્મા બની જાય. એટલે એ તો એનો અર્થ એ થયો કે એ પેલું જે પરદ્રવ્ય જે છે એ ભાવે આ જીવ થઈ જાય. એટલે 208માં એ રીતે કહ્યું કે પરિગ્રહ કદી મારો બને નહીં, અને જો બને તો પછી હું અજીવ બનું. કેમ કે મારો પરિગ્રહ તો મારો આત્મા જ છે, એટલે મારું ચેતન દ્રવ્ય છે, મારો જે સ્વભાવ છે એ જ મારો પરિગ્રહ છે. અને એને બદલે જો બીજું કાંઈ પણ મારો પરિગ્રહ બને તો પછી મને તો અજીવ બનવા પણ આવે, મને તો જડ પણ આવી. એટલે હું તો ખરેખર જ્ઞાતા જ છું, ચેતન ભગવાન આત્મા છું, તેથી મારો કોઈ બીજો પરિગ્રહ હોય જ નહીં. આ રીતે 208માં વાત કરી છે. અને એ વાતને અહીંયા મુનિવરે આધારના શ્લોક તરીકે લીધો છે. તો એનો વિસ્તાર આપણે આવતી વખતે કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે આવો ત્યારે 207 ગાથા અને 208 ગાથા આ બંને ગાથાઓનો થોડો અભ્યાસ કરીને પ્રભુ આવશો તો આપણને ઘણું સરળ પડશે. હવે સુખધામ બોલીએ. સુખધામ